ઘરે આવી ગયા છે. હવે છે ને અમે લોકો રમીએ છીએ પત્તા. ઇટ્સ ઓકે, તમે પાછા બોલો છો તો અમારે છે રેડી થવાના જે ટાઈમ છે તો હવે અંકલ પત્તા લઈને આવ્યા છે તો પત્તા રમીશું અમે લોકો. એ બી મિંડી કોટ, જે મને થોડો થોડો યાદ છે, વધારે યાદ નહીં. એમ બહુ વર્ષો પહેલા રમેલી બટ પછી યાદ નહીં ચાલે. કેમ કે મને થોડો થોડો આવડે, બહુ પહેલા રમેલી. પણ એમાં એટલી ખબર છે કે આપણે ડેમો મને એટલી ખબર છે મિંડી બચાવવાની હોય. હા, આપણે ટ્રાયલ ગેમ છે પહેલા ખબર છે. તારે બોર્ડમાં કેડ આવો કોવિડમાં જોઈએ મિંડી આવી છે કે દાપતે પત્તે કાપતે પત્તે એ શું હોય? આપતે કાપતે સર પાડવાનું. અચ્છા, ઓકે. નથી હજુ જો આ છે ને મારા પત્તા છે ને રમતા નહીં આવડતું, બધું છે ને ટ્રાય કરું છું. એક મિંડી એમની જોડે છે ને એક મિંડી છે ને અમારી બંને જોડે એક એક છે. આખું બનાવીને મૂકશે. હા, જો અમારો સર છે ને ચરકટ પડ્યો છે. હે ચાલની મિંડી નાખને હવે. ચાલની મિંડી નાખને હવે તો મિલી રાખ્યું છે. ચાલની મિંડી નાખ. બીજામાં જોશો નહીં. રેડ આમની છું ને ના આમની છું, શું કરું મારે? રિસ્ક લાવું છું. છૂટ છે. જો આ તો થવું જ જોઈએ. થઈ ગયા આભાર થયા. અમારા 1 2 3 4 5 કોની આવી વધારે? ના થાય, 6 છે આપડા. એક દાડો એટલે અમે જીતી ગયા. હા, યે આપણે જીતી ગયા. મને આવડતું હતું બટ આ જે મિંડી હતી અને જે સર હતો ને બે માં ફસાઈ પણ એમાં ગયો તો તું ગમે તે કરતી. 1 મિનિટ તો અમારા માવાની જ હતી. થઈ ગયો. હવે મને કમ્પ્લીટ આવી ગયું રમતા. હવે A few inches later. ઓકે, સો વી આર ઓલમોસ્ટ રેડી. જોઈ પાછળ રેડી થાય છે. આનું છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. મેં જે ને પેલું ફોટોશૂટ કરાવ્યું હતું મેં સેમ ટુ સેમ એ જ વસ્તુ પહેર્યું છે બટ અને વાર મારા આવા જ રહેવાના છે. કેમ કે વારમાં મને છે ને અત્યારે કંઈ જ ખબર નહીં પડતી કે હું શું કરું. સુને અમે લોકો છે ને પત્તા રમતા હતા, એટલી મજા આવી ગઈ ને પત્તા રમતા રમતા બહુ મજા આવી એમ. તો બસ અમે લોકો રેડી થઈએ છીએ અને પછી 5-10 મિનિટમાં અમે લોકો નીકળીશું. અને જુઈ મને છે કે લગાડી આવવાની છે. જુઈ આજે મેકઅપ છે ને જુઈએ કર્યો છે. કેમ કે તમને બધાને ખબર છે ને મને મેકઅપ કરતા નથી આવડતું બટ મેં છે ને આઈ શેડો ને બધું છે ને છોડી દીધું છે. ખાલી બેઝિક જે મેકઅપ આવે ને એ કર્યો છે એમ. જુઈ છે ને મને મોઢા પર બેકિંગ પાવડર લગાવવાની છે. મને છે ને બિલકુલ બી નહીં ખબર કે આ બેકિંગ પાવડર આવે શું મેકઅપમાં. બેકિંગ પાવડર આજે મને એ બી નહીં ખબર. એને મને આવીને આવું કીધું મને ત્યારે મને ખબર પડી. તો આ લગાઈ ગયો છે મારા ફેસ પર બેકિંગ પાવડર, જેનાથી મેકઅપ છે ને લોંગ લાસ્ટર રહે. માઇક્રોનું બહુ દોરી જોઈને હમણાં જે શોપિંગ કરીને આવ્યા ને એ ડ્રેસ પહેર્યો છે અને મેં તો જે ઓલમોસ્ટ જે સૂટનો હતો ને એ જ પહેર્યો છે. તો અમે બે એવું કંઈક લાગીએ છે. તો અમે છે ને ડાયરેક્ટ હવે લોકેશન જઈએ અને પછી અમે લોકો છે ને એક્ટિવા લઈને જવાના છે. તો બિલકુલ બી નહીં ખબર કે મેકઅપ આવો રહેશે કે નહીં રહે. અને રહેશે મેકઅપ તો રહેશે. હા, કે બેકિંગ પાવડર લગાવે છે એટલે ના સેટિંગ સ્પ્રે બી યુઝ કરીશ આપણે. હા, તો લેટ્સ સી કે જોઈએ હવે ત્યાં પબ્લિક છે કે નહીં. એમ પહેલો દિવસ છે તો અમે લોકો છે ને આવી ગયા છે બટ છે ને એટલું આમ થોડું વિયર્ડ ફીલ થાય ને કેમ કે છે ને એટલા વર્ષો પછી આવ્યા છે ને બાપરે. તો આમ લોકો આમ જોવે ને તો બી આમ કંઈક અજીબ ફીલ થાય. એન્ટ્રન્સ છે ને આવું કંઈક છે. અમારે ઓલવેઝ છે ને ગેટની બહાર એક ફોટોવાળાનું છે ને આવું થયેલું એ ફોટો બૂથ તરીકે. એન્ટ્રન્સ જો ખાલી મને પેલા એવું લાગે આપણને એવું કે સ્ટેજ છે એમ પણ આ એન્ટ્રન્સ છે. આ અમારા HKના ગરબાનું એન્ટ્રન્સ છે. તું બતાવ ને જો સ્ત્રી તું બતાવ તમને હું. અહીંયા તો સ્ત્રીને છે ને સામે ઉપર જ લટકાવી દીધી છે. તે એકચ્યુઅલી છે ને એડવર્ટાઇઝિંગનું છે. એડવર્ટાઇઝ કરેલું છે ટીનેજર્સવાળાએ. સી અમારો એન્ટ્રન્સ છે. આવું કંઈક બહુ ડેન્જર બનાવ્યું છે ભાઈ. તો છે ને અંદર એન્ટ્રી કરી ગયા છે અને અહીંયા છે એટલું સારું છે કે છે ને છોકરીઓને ફ્રીમાં હોય છે અહીંયા આગળ એન્ટ્રી. અને મતલબ રમવાનું બી અહીંયા છે ને છોકરાઓના આઈ કાર્ડ બનાવે એ બી લિમિટેડ એન્ટ્રી હોય છોકરાઓની બટ અહીંયા હા અને 4000 ફીસ હોય છે. અમારે સુરત કરતાં બહુ જ સસ્તું હોય છે છોકરાઓ માટે બી બટ તો બી બટ બનાવ્યું છે બહુ જ મસ્ત. પબ્લિક થોડી ઓછી છે બધું તમને બતાવું. અમારે છે ને આવું કંઈક હોય છે બટ અમારે છે ને અહીંયા આગળ 11-12 વાગે તો ચાલુ થાય. પેલું મંદિર છે અને ત્યાં સામે સ્ટેજ છે.
એમ બી આજે છે ને પહેલો દિવસ છે એટલે બધા બહુ ઓછા લોકો આવશે અને બધા ટ્રેડિશનલમાં જોવા નહીં મળે તમને આવું કંઈક શૂટ ને આવું બધું કંઈક જ પહેર્યું હશે એમ આઈ ડોન્ટ લાઈક માય હેર. કેમ કે એક્ટિવા પર આવતા આવતા છે ને થોડા એ થઈ ગયા છે કેમ કે એક્ટિવા એ ચલાવતી હતી કાલથી તું ચલાવજે. ચણિયાચોળી પહેરીને હા. કાલથી પેલા ચણિયાચોળી પહેરીને આવવાના છે એ બી ડિસાઈડ નથી બટ ડિસાઈડ થશે તો કહીશ શું બોલતી હતી? જે આઉટફિટ પહેર્યો છે ને એમાં બહુ સારું છે કે એમાં છે ને પોકેટ છે પહેલાં તો કેમ કે છે ને ફોન મૂકવાની જગ્યા નહીં હોવા મળતી અમને લોકોને તો મેં જે પહેર્યું છે ને સ્કર્ટ એમાં પોકેટ છે તો બહુ જ સારું છે હું તમને છે ને ટેન્ટ સિસ્ટમ બતાવું કે આણંદમાં છે ને કેવી ટેન્ટ સિસ્ટમ હોય છે અને ખાલી બેસવાના છે ને 30,000 થી 40,000 રૂપિયા લે છે અંદર ખાલી 15 ખુરશીઓ આવે બસ અમારે છે ને અહીંયા આવા ટેન્ટ હોય છે મેં તમને જે કીધું ને ટેન્ટ સિસ્ટમ હોય છે આખી અહીંયા આગળ તો આમાં બેસવાના બી છે ને એ લોકો પાસીસ આપે અને આ લોકો ચાલુ નહીં કરતા યાર 11 વાગી ગયા લોકોએ છે ને ડિસાઈડ કર્યું છે કાલથી અમે લોકો છે ને 12 વાગે આવીશું એથી પહેલાં આવીશું જ નહીં 11 તો ઓલરેડી વાગી ગયા અહીંયા 11 વાગ્યા લગીને હજી ચાલુ નહીં થયું તો અમે લોકો છે ને ડિસાઈડ કર્યું છે કાલે 12 વાગે જઈશું એટલે જલ્દીમાં અમે રેડી થયા કેમ કે એક્સાઇટમેન્ટ બી એટલી બધી હતી મેડમ આવ્યા છે જો કેનેડાથી તો એક્સાઇટમેન્ટ કંઈક વધારે હતી અને વાળ બહુ જ ગંદા લાગે છે મને મારા. પ્રત્યુક્ષનો ફોન આવ્યો. મારા ગરબા છે ને ચાલુ થઈ ગયા છે પીયુ બી આવી ગઈ છે હાય અમે 3 જણા છે ને હવે જઈશું ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં 1-2 ચક્કર લગાવીશું કેમ કે પબ્લિક બહુ ઓછી છે પછી લેટ સી કે જોઈએ શું થાય છે શું નહીં બટ ડોલી અમે તને બહુ યાદ કરીએ છીએ સાચેમાં એ દિવસો યાદ આવી ગયા એમ યાર સાચેમાં બહુ મજા આવશે એમ જો એ 7 દિવસ અમારા કેવા જાય છે આમ આઈ કાન્ટ કંટ્રોલ માય સેલ્ફ અહીંયા છે ને એવું હોય છે જે મેઇન લીડર જે હોય જ્યાં લગીને એ લોકો રમવા ના જાય ત્યાં લગીને બીજા કોઈ રમવા ના જાય નો ઇટ્સ નોટ લાઈક ધેટ. એવું જ છે જો પેલા લોકો ગયા રમવા તું આવી છું કેનેડાથી વિચાર આટલો ટિકિટનો ખર્ચો કરીને અહીંયા જઈએ રમવા. પણ અમે લોકો છે ને એક રાઉન્ડ રમે છે ખબર નહીં તમારો આરો અવાજ આવે છે કે નહીં પણ મને છે ને સુરતના દોડિયા બહુ યાદ આવે છે જાઉં છું 4 દિવસ પછી તું છે કેમ કે અહીંયા છે ને બહુ સ્લો મ્યુઝિક ચાલે છે એટલે આઈ છે ત્યાંની સુરતની મેથી મારે છે. હું આવી કોના માટે તારા માટે કે આ તો પછી દી ચૂપચાપ રહે. હું નહીં બોલું હવે કશું બતાવ ધીરે ધીરે છે ને પબ્લિક વધી છે અને આજે ને આરતી પડી છે ને એટલે એક બ્રેક પત્યો અરે સોરી બ્રેક પડ્યો અને પછી છે ને બીજો રેમ ચાલુ થશે અમને કોઈ આઈડિયા નહોતું કે હવે ખતમ થઈ ગયું એમ 1 વાગે આ લોકો ખતમ કરી દીધા મને એમ કે બ્રેક પડ્યો છે હાય હાય ને અનએક્સપેક્ટેશન નહોતું આવું કે બંધ થઈ જશે બટ છે ને એક એમના ગ્રુપના કોઈ અમેરિકા ઓફ થઈ ગયું છે તો એટલે એ લોકોએ ગરબા બંધ કરી દીધા હવે કાલે 11 વાગે પાછા ચાલુ થશે તો હવે અમે અહીંયાથી જઈએ છીએ કેમ કે જોને કોઈ ગ્રાઉન્ડમાંથી હલવા જ નહીં માગતું કેમ કે કોઈને છે ને આવું ધ્યાન જ નહોતું કે એ લોકો ગરબા બંધ થઈ જશે એમ મતલબ કરી દેશે એમ બટ કોઈ ઓફ થઈ ગયું છે તો હવે શું કરીએ અને એમના મેઇન જે ગ્રુપના હતા ને એ માણસ હતા તો હવે અમે ઘરે જઈએ હવે ચપ્પલ છે ને ગમે ત્યાં કાઢેલા અમને ખબર નહીં ચપ્પલ ક્યાં કાઢેલા ચપ્પલ મળે તો ઠીક છે કેમ કે હું તો લઈને નથી આવી જોઈને ચપ્પલ પહેરીને હું આવી હતી
તો હવે જોઈએ જગ્યા પર છે કે નહીં. જઈશું કાલે બીજા લઈ લઈશું. પૈસા બાપાએ ઝાડ ઉગાડેલા છે ને પાછા. અલે તો બહુ ખોવાઈ જાય તો કેનેડા વાળા તો કઈ એ જ નહીં. જોઈએ છે કે નહીં. શાંતિ તો રાખ, જોવા તો દે. અરે છે જુઈના બી છે. તમારા ક્યાં છે? મળી ગયા. બધી પબ્લિક છે ને બધી નિરાશ થઈને જાય છે, કેમ કે કોઈને આશા જ નથી કે બંધ થઈ જશે એમ. એવી અમને લોકોને બી આશા નથી કે બંધ થઈ જશે એમ. તમે લોકો હવે કંઈક ઠૂસી અને પછી જઈશું ઘરે. શું ખાઈશું ભાઈ? જે ખાવ ખુલ્લું બી તો આવવું જોઈએ ને. સુરત થોડી છે કે બધું ખુલ્લું હોય એમ. બધું ખુલ્લું છે. કંઈ ખુલ્લું નહીં. પેલું વડાપાવ વાળું જોયું ને બંધ થઈ ગયું. એટલે અહીંયા બહાર ફૂડકોર્ટ નથી બ્રો, કેમ આવું કરે? ઠીક છે, ચાલો જોઈએ. પાણી પીએ તારે છે ને છાશ પીવી રાતે. અત્યારે આ છાશ પીવાય છે. બોલો રાતે. અરે કેટલી બધી છાશ છે, આમાં તો ખબર બી નહીં પડતી કેટલી છાશ છે. માતા પીવે છે છાશ. ખાટી પીજો પણ એક સેકન્ડ મસાલો વાળો પીવું તો ખાવું તું કશું, પણ પાપડી લોટ વાળો બંધ પતી ગયો એનો. તું પી લે. મારો ફોન આપ તું, એનો સ્નેપ લઈશ. ઓ માય ગોડ. અને આમાં ભાઈ બીજો એક ખોલે છે. શું ખોલે છે કાના? જો આ કાજુ બદામ લસ્સી. અહીંયા આ બી અહીંયા જો સ્નેપ ઉતારે છે, તો ટ્રાય કરીને જોઈએ. સારો છે પણ થોડું ખાટું લાગે છે. બીજો કોઈ છોકરો હશે એટલે તમે લઈ જાઓ. હા આજે હું છું, કાલે બીજા કોઈ હશે, એવું હશે એટલે એને યાદ. મારે ખાવું તો પડશે. અરે પડી ગયું ચીઝ પણ. અરે ચીઝ પડી ગયું. અચ્છા બુમરંગ લીધી હતી. હવે ખાવું.